નમસ્કાર, કેમ છો? મારું નામ છે જયદીપ વંદે માતરમ ને આજે આપણે આપની ખાસ જગ્યા પર આવ્યા છે અને આ ખાસ જગ્યાને તમે જાણો છો જેનું નામ છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જ્યાં રહે છે આપના બાળકો અને આપના બા દાદા. બાળકોની વાત કરીએ છે તો અહીં ઘણા એવા બાળકો છે કે જેમના માતા પિતા નથી. કોઈ બાળકના માતા નથી તો કોઈ બાળકના પિતા નહીં, અને કોઈ બાળક તો એવા છે કે જેમનો કોઈ સહારો જ નથી. પણ આ બાળકો જ્યારથી આ સંસ્થામાં રહે છે ત્યારથી તેમનો સહારો છે, અને એ સહારો છે આપણા બાપુ મહિપતસિંહ ચૌહાણ. અને વાત કરીએ આપના બા દાદાની તો બા દાદાનો પણ કોઈ સહારો જ નથી. અને જ્યારથી આપના બા દાદા આ સંસ્થામાં રહે છે ત્યારથી એમનો સહારો છે, અને એમનો સહારો છે મહિપતસિંહ બાપુ અને આપ સૌ. કેમ કે આ સંસ્થા એ આપ સૌના સહકારથી જ ચાલે છે. અને તો ચાલો આપણે આ સંસ્થાની મુલાકાત લઈએ. તો સૌપ્રથમ આપણે આજનો મેળો જોઈશું જે ખૂબ જ જોરદાર છે, ત્યાર પછી આપણા બા દાદા અને બાળકોના દ્રશ્યો જોઈશું. તો આજે આવ્યા છે આપણા મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાતે કઠલાલના પૂર્વ એમએલએ કનુભાઈ ડાભી. તો ચાલો આપણે સમય વ્યતીત કર્યા વગર એમની જોડે વાતો કરી લઈએ. તો આ છે કનુભાઈ ડાભી અને એમના ભત્રીજાનો આજે જન્મદિવસ છે. તો એ નિમિત્તે આજે આપણા મહિપતસિંહ ફાઉન્ડેશનમાં યોગદાન અપાયા છે. તો આપણે કનુભાઈને જ પૂછીએ તમને કેવું લાગ્યું અને શું કહેવા માંગશો એ વિશે. ખરેખર આજે અમારે આ લવાલ ગામમાં આવવાનો મોકો અમને મળ્યો. મોકો એટલા માટે મળ્યો કે અમારા ભત્રીજા ચેતનકુમાર મહેશભાઈ ડાભી એમનો જન્મદિવસ હતો. જન્મદિવસની ઉજવણી એમને ફૂલહારથી કે અન્ય કેક કાપીને બધું કરવી નહોતી, પણ એની ઈચ્છા હતી કે વૃદ્ધાશ્રમ હોય, કોઈ જગ્યાએ વૃદ્ધાશ્રમ ઘણા બાળકો હોય તે ઉજવણી મારે કરવી, એવી એની અપેક્ષા હતી. એ ભાગરૂપે મારા ભત્રીજાને ઈચ્છાથી એ ફરી પૂર્ણ કરવા માટે નવા ગામમાં હું અહીં આવ્યો છું. ખરેખર અહીં આ ગામમાં મારા આવવાથી અને અહીંનો જે લાવો મળ્યો એ ખૂબ જ અદ્ભુત મળ્યો છે. અહીંના જે સેવા ભાવિક દીકરા છે, એમના મહિપતસિંહ બાપુના ધર્મપત્ની છે, એમના બાળકો પણ છે, એમને પણ આ વિસ્તારની સેવા પોતે કરી રહ્યા એ અમે જાતે જોયું છે. ખરેખર આવા વ્યક્તિ અને આવી જગ્યા ખેડા જિલ્લામાં બહાર અમે અનુભવ્યું છે. સાથે સાથે સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વમાં આવી જગ્યા કોઈ જગ્યાએ મળતી નથી. જેનું અનાથ બાળક, જેની પાસે એના વૃદ્ધો છે, એની આગળ પાછળ કોઈ છે નહીં, બાળકોએ જેને જેદી દીધેલા છે, જેને દૂર ફેંકી દીધેલા છે, એવાનો હાથ પકડીને આવ્યા છીએ. એમના પોતાના ગામમાં, પોતાના પોતાની ઘરે રાખતા હોય એવી સેવા કરી રહ્યા છે. સાથે સાથે એમનું ભોજન, આજે દરેક જગ્યાએ અમને એમનું ભોજન મળ્યું એ આપણે ઘરે જે જમતા હોય એવું ભોજન અહીં આપી રહ્યા છે. ખરેખર કુદરત આ જોઈ રહી છે, અને આવા વ્યક્તિ આપણને મળવા ખૂબ જ મુશ્કેલી છે. અને સાથે સાથે અહીંયા બેસવાની વ્યવસ્થા, એમને રહેવાની વ્યવસ્થા, બાળકોને અન્ય જગ્યાએ ભણાવવા માટેની વ્યવસ્થા એ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે. એ અમે જોયું છે, જાણ્યું છે, વખાણ્યું છે. એવું નથી કહેતો કે એમની દવાઓ માટે એમને અમુક જગ્યાએ જે વૃદ્ધો છે એમને બાટાપિંડી કરવાની, દવા કરવાની હોય એ પણ આયોજન એવા કરી રહ્યા છે. ખરેખર શિક્ષણ એ જ સંકુલ, સાથે સાથે વૃદ્ધનો અનાથ વૃદ્ધ માટેની સેવા પણ એ કરી રહ્યા છે. ભગવાન એમને ખૂબ જ આગળ આપે. અને આવી રીતે તમને પણ વિચાર આવતો હોય અહીં આવવાનો તો આવી જાઓ ખેડા જિલ્લાના વસત તાલુકાના આપણા શિક્ષણ નગરી લવાલ ગામે. આ એવી સંસ્થા છે જ્યાં ગુજરાતના લોકો રહે છે, જમે છે અને અહીં બાળકો ભણે છે. તો કેવું લાગ્યું અમારું આ સ્થળ, એટલે મીન્સ કે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, તે પણ જણાવજો. અને જલ્દીથી અહીં એકવાર વિઝિટ લઈ જજો, કારણ કે વેકેશન આવે છે અને વેકેશનમાં તો આપણે બહુ બધી જગ્યાએ ફરવા જઈશું, પણ આવી જગ્યા તમને ના મળે. કારણ કે વન ડે ટૂર તમે અહીં કરી શકો છો, કારણ કે આખા દિવસ અહીં લોકોની જિંદગી જો આપણે એમ તો બહુ મોજ શોખ કરતા હોઈએ છીએ, પણ આવા લોકોની જિંદગી જોઈને પછી આપણને ખબર પડે કે રિયલ લાઈફમાં સ્ટ્રગલને શું છે. તો આવજો અહીં, અને જો તમે પણ યોગદાન આપવા ઈચ્છતા હોય તમને સ્ક્રીન ઉપર હું બધી ડિટેલ્સ આપી દઉં છું. તો મળતા રહીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.